ને ભાઈ હું તો ઘેર ભાગે ગયો ભાઈ, આપણાથી બહુ જાજુ કામ થાય નહોતું એમ કે ભાઈ આમ ધ્રુજ આવતી હતી ભાગે ગયો ઘેર. બીજું જરા કુંડા ને ભરવાનું હતા, મોટર ચાલુ કરીને તમારે ભાઈ ઘેર ભાગી બંધ કરવા વાળા કરે. આપણે હું આપણે ચાલુ કરવાનું કીધું, બંધ કરવાનું ક્યાં કીધું? હા ન્યા ખાવાનું ન હતા તો હું આવી એનું કારણ છે કે ખાવાનું હોય તો તમારે ભાઈ ગમે ને પૂગી તારે ન હોય પણ મારે તો ખાવાનું હોય ને તો કાં હું આવા ને કઈ ની તો કાં રોગું જાઉં એટલે પલે કાં. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ છે ને મિત્રો. હવાનો સમય થયો છે, અટાણે વાગ્યા છે 11 એટલે આ 2 એટલી 1 11 વાગ્યા છે અત્યારે. ને ભાઈ હું અટાણ સુધી હતો અમારા ખેતરમાં જ્યાં મળશે ને ત્યાં, કારણ કે કાલે તમને બધાને ખબર છે નેદવાનું જે રેગું હતું એ અત્યારે કામકાજ પાછું કન્ટિન્યુ કર્યું હતું. ફાઇનલી નેદાઈ ગયું છે ને આપણી જો 35 મરચી છે ને એમાં આજે છે ને કોક પારું ખડ છે એટલે 2-3 માણસું છે ને એ અટાણે ત્યાં નેદે છે ઓલી બાજુની મરચી. ને ભાઈ હું તો ઘેર ભાગે ગયો ભાઈ, આપણાથી બહુ જાજુ કામ થાય નહોતું એમ કે ભાઈ આમ ધ્રુજ આવતી હતી ભાગે ગયો ઘેર. હું તો કામ ન કરે, તમને બધા ખબર ટલા મારા આ બાજુ જરા કુંડા ને ભરવાનું હતા, મોટર ચાલુ કરીને તમારે ભાઈ ઘેર ભાગી બંધ કરવા વાળા કરે. આપણે હું આપણે ચાલુ કરવાનું કીધું, બંધ કરવાનું ક્યાં કીધું? જો અમારી મોટીમાં છે ને એ બધા ઝાડમાં પીવરાવે. જો આ બાજુ નારિયેળિયું છે એ પીવરાવે. આ તો 1, 2, 3 ને 4 જ નારિયેળિયું છે. જો આ પછી આ બાજુ 4 નારિયેળિયું પીએ અટાણે પીવરાવે. આ બાજુ પીવરાવી દીધી. જો આ છે ને અમારે 3 ને અહીં જાજી ને 7-8 છે. જો આ બાજુ પણ આ છે ને બધું પાણી વારી દીધું, કારણ કે આ પાણી વારી દે તો અમારે આ છે ને જો આ બેઠક છે ત્યાં ઠંડક પણ રહીએ. આ બાજુ જો આ પાણી વારી દે તો પ્લસમાં અમારી નારિયેળીમાં છે ને નારિયેળું પણ આવ્યા રાખે, એટલે એવા માટે એણીએ પાણી વાર્યું છે. એ ન વારે તો હું વારતો હોય, તમને બધાને ખબર જ છે. પાણી વારવાનું તમારે ચાલુ હોય, કારણ કે આ પાણી વારીએ તો કાં બેહવામાં ઠંડક રહે, ટાઢારી આપણી ગુજરાતી ભાષામાં કાં તો મજા આવે ને ઝાડમાં પણ છે ને એ જરા ખીલખીલે ઉઠે. બાકી આ બાજુ બે અમારે જો બે ફૂલ ઝાડું છે પણ ગધનું ત્યાં કોઈ પાણી વારવા નથી જતું ને ભાઈ, આપણા પાસે એવો ખોટો ટાઈમ ન હોય. આ બાજુ જો અમારે જોનીઓ હાવ ગોટી મોટી વરેને હૂતો હે. મને કે એક તો 5 દી થયા તું હૂતો નહીં ને અટાણે હેતો તું મને કે બહુ બોલાવતો ને તે મારી હેરી નથી કરતો. મેં કહ્યું ભાઈ તું રહેવા દે, હું તારી હેરી કરતો ચાલુ થઈ જાય ને તો તું હાવ તારું પૂરું થઈ જાય. હાલ બારણે આવું, चल आजा आजा मेरे शेर, इधर आजा, चल हम दोनों खेल लेते हैं कुछ 2 मिनट. आजा आजा, हाल ठेकड़ा मार, उछो ठेकड़ा मार. હા અજય અહીં જરા કઈ તાગાત વાળો મારે નબળાઈ બતાવીમાં તું અહીં બધાને. હાલ હાલ જો ના. વાહ અરે વાહ, હજી એક માર દે હાલ, પછી તું અંદર પૂરી દે પાછો. માર હાલ હજી એક માર, હજી એક માર. એ જો ના. હા બાધું ને પણ હા વાર બેગો એવી હે ને મિત્રો. એની અટાણે નીંદરમાં હે ને એટલી ત્યાં ખાટલા જઈને પાછો હુવાઈ જાય. તો હાલો ગાઈસ, હવે હે ને 11 જ વાગ્યા હજે. મને જરા ભૂખ લાગી છે એટલે ઘડીક વારમાં હે ને આટા પાટા માર્યું, કોકના રોલ ફેરવ્યું. આપણે મોટો બાપ આવે છે તો એની વાર કંઈક અણી કાઢી આગળ ગમે એને અણી કાઢી લેવા બરોબર એવું હે ને. વરે બપોર પછી પાછું છે ને અમારા મરસીમાં હાથી આંકવાનું હોય, એટલે અટાણે ઘડીક કામ પોરો ખાઈ લઈએ ને તો પછી બપોર પછી તાગાત રહીએ એવું હે. હું તો કામ હાથી આંકા પણ આંકી હું સારું. હાલો ગાઈસ, મળીએ બપોર પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 બરોબર. બપોર પછીનો સમય થયો છે. બપોરે મિત્રો આપણે છે ને 12-12:30 વાગે ખાઈને હોવા ગયા એટલે અટાણે ઉઠ્યા છે. આવડો મને એવો હા હું આ માન હેરખું યાદ કરીને ચાલુ કર્યું ને પથારી પહેરવે. તો મિત્રો બપોર પછી આપણે છે ને આ ખેતરમાં આવ્યા, સીધા ઉઠે ને સાહેબ બરોબર. તમે આ બાજુ બધું જોવે હગો, આપણે આ મરસી જે આ બાજુ નહોતી કમ્પ્લીટ બધી નેદાઈ ગઈ છે જો. ને એમાંય નેદાઈ ગયા પછી મરસી જે સોખી લાગે છે ને કે વાત પૂછો મેં યાર, બહુ 1 નંબર લાગે છે મરસી આપણે બરોબર છે. બાકી મિત્રો હવે વાત રહી આપણે આમાં કામ કરવાનું હોય તો મિત્રો અત્યારે છે ને બપોર પછી આપણે આમાં હાથી ફેરવવાનું. જુઓ તમને બતાવો પેલા હાથી જો આવી રીતના કંઈક ઝીણકો હાથી હોય બરોબર. આમાં સિંગલ રાપડી હોય બરોબર. આ હાથીની મિત્રો આપણે છે ને આણી આવી રીતના જો આ પાઇપ છે ને ત્યાંથી ઢળે આમાં ફેરવવાનું હોય આખા ખેતરમાં. આખા ખેતરમાં મીન્સ કે આ મરસીવાળામાં એમ બરોબર. તો આ મરસીવાળામાં આપણે અટાણે એવામાં આખામાં હાથી ફેરવવાનું હે. હાથી ફેરે જાય ને પછી આપણી 1-2 દી પછી હે ને આપણે એમાં પાણી વારવાનું હે
બરોબર. કાલનો એક દી જવા દીધું ને પ્રમાણે જ આપણે પછી પાણી વારે નાખ્યું. તો હાલો પેલા હે ને હાથીનું કામ કન્ટિન્યુ રાખીએ. ભાઈ તમે હાલ જ જોવો હોગો કેવી ગરમી થઈ મને. હાથી આંકવામાં એટલી તાણ પડતી હતી ને કે વાત પૂછોમાં. હાથી આંકતો આંકતો હું પાછો ઘેર ભાગી આવ્યો ભાઈ થાકે ગયો. નકા હજે અડધી કલાક લેટ થઈ. કાં હતા તમે સપ્તાહમાંથી ભાગી આવ્યા? શિવ પુરાણ કઈ જગ્યાએ છે? ઓહો આ પિંડારા ને. ઓહો આ મિત્રો તમે જોયું એ બધે ઓલું હમણાં ને તો ઇન્સ્ટાગ્રામ માં બહુ વિડિયા ને બહુ વાયરલ આવેલું પિંડારા બહુ મોટે ભાઈ ન હતા હે? કાલે ગાડી ઉપાડવો હતો. હા તે તો હતર લઈને જાય આ તો દીકરો બે ના માન આગીરીમાં જ રોગો ફોન આપે છે આન્યો હા ન્યા ખાવાનું ન હતા બધું તો હું આવી એનું કારણ છે કે ખાવાનું હોય તો તમારો ભાઈ ગમે ને પૂગી તારે ન હોય પણ મારે તો ખાવાનું હોય ને તો કાં હું આવા ને કઈ ને તો કાં રોગું જાઉં એટલે પલે કાં ઘર ઝૂંપડી મૂકે ને સાજેરની વારે વાહ એ માણા ખાવા જાય મી કોઈ દી દ્વારકા હાબો ભિખારી બન્યો ને ઓહો હો માગ્યું ને મળી માંજો ને માગ્યા વગર નો મળે અતિથિ દેવસી મહામંત્ર શિવ પુરાણ એમાં જાવું કાલે રામ લક્ષ્મણ નું ગાડું કાનુડો બેઠો આવી ને શિવ પુરાણ માં હોર કળામાં નાસી આખી જનતા જોઈ તોતા કાલે આતા આપણે હે ને આપણું તો અમે આ તો દીકરો ભાઈ કાલે અમારું ગાડું છોડે મેલવાના છે. જો આ ગાડું અમારું પડ્યું ને અમે અમારું ગાડું લઈને આ તો દીકરો ભાઈ જવાના છે કાલે. કાં પિંડારા ને? હા પિંડારા ઈ કીકો રહી વાત ભાટિયા છે ભા. કાલે તો ભાઈ અમે હતર લઈને ગાડું લઈને ભાગવાના છે પિંડારા. જો મેળ આવી જાય કાલે કઈ કામ લગભગ જોઈ આતા હું ફાઇનલ ને જ કેતો કારણ કે મારે કાલે 2-3 કામ હે જો થઈ જાય ને તો આપડી જાય હું આ તો દીકરો બે કડામાં નાસી ભેગું હાલે બીજું કઈ નહી આવે મણી આગળ લોહા ભૂટક્યા એ તારું તું પૂગ્યો ના મીનત પૂગ્યા મી મેં તમે દુઃખ રેડો માં કોણ નાનું ને કોણ મોટું બધા હરક્યા વારે વારે મારી નાચ ગંગાજી દિલપ શાસ્ત્રીજી નો નાતી લો પૈકી લાગે કબજા શાસ્ત્રીજી લાગે વારે વારે નાતી લો નાચ ગત ગંગાજી એ મી પસીણી ક્યુ દિલપ શાસ્ત્રીજી તારો પડાવો પાહે આજુબાજુમાં પાહે રાખજે માં તોણી ની દડી ની અવાજે સંતન કલા એક ધારો બોલે ની એ પડાવ છે તો રાખજે ઝૂંપડી સાજે નું પડાવ વારે વાહ થેન્ક યુ. એ વાત તમારી આ તો બધી હાસી પણ તમે કહો ને કે બીજું બધું ભેગું નહીં આવે આ ભેગું આવે પણ કાં ભેગનો ખાડો પૂરવા હતા ખેતરમાંય કરવું પડે નકા અમે ભેગું તો ઘણી લેતા હોવા નહીં મને ખબર છે આ પેટના ખાડા સારું કરવું પડે. તો ગાઈસ વિજયભાઈ અમારા જાય છે આપણું જે અર્જુન 6-5 નવો હે એ લેન બગોદર બાજુ કારણ કે આમાં હે ને અમારે બકેટમાં થોડું કામકાજ કરાવવાનું છે. સો વિજયભાઈ પેલા આપણા લોડર લઈને પૂગી જાય બગોદર પાછળથી આપણે જવાનું છે પણ મેં કીધું તું લોડર લઈને વયો જા મારે જો ટાઈમ મળશે તો હું ચોક્કસ આવીશ નકાણું પછી જય માતાજી. સો એવું હે ગાઈસ. સારું હાલો ગાઈસ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા ઠારી નાખીએ કારણ કે હજી મારે એકાદું કામકાજ છે અને રખડપટ્ટી છે હાસુ કાન તો કામ કહીને. ચાલો ગાઈસ બાય બાય જય માતાજી ટાટા.